મહાદેવજીએ કાલ ભૈરવને જોયો કે મારી મંદિરની આગળ બેસીને અને ચોકી કરે છે, એટલે મહાદેવજી આજ્ઞા કરી કાલ ભૈરવને કે હવે તમે અહીંયા નહીં, તમે પુરુષોત્તમ દાસના ઘરની ચોકી કરો, કારણ કે ત્યાં ઠાકોરજી બિરાજે છે, કોઈ પણ પ્રકારનું અનિષ્ટ ન થવું જોઈએ. એટલે મેં અંબરીશની વાર્તામાં આપને વાત કરી કે ભક્તો પાસે કેટલી શક્તિ છે તેનું જ્ઞાન ભક્તોને નથી, અને જ્ઞાન આપણે રાખવાનું પણ નથી, પણ પ્રભુ એટલા બધા સામર્થ્યયુક્ત છે, જો આપણને દ્રઢ આશ્રય હોય તો સર્વ પ્રકારેના પ્રભુ રક્ષા કરતા હોય જ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. મહાદેવજીના મંદિરે વૈષ્ણવો જતા જ્યારે બંધ થઈ ગયા, બિલકુલ બધા પુરુષોત્તમ દાસજીના ઘરે આવી જતા, કારણ કે પુરુષોત્તમ દાસજી પોતે નગર શેઠ હતા. તો એક દિવસ મહાદેવજી પોતે પુરુષોત્તમ દાસજીના ઘરે પધાર્યા અને મહાદેવજીએ વિનંતી કરી પુરુષોત્તમ દાસને कि सेठ तुम मेरे मंदिर में नहीं आओ तो कोई अब मेरे मंदिर में नहीं आ रहे हैं, तुम भगवान और भक्त को संबंध मत रखो, और मैं भी परम वैष्णव हूं, वैष्णव को संबंध स्थापित करो. અને વૈષ્ણવનો સંબંધ જાણીને શ્રી પુરુષોત્તમ દાસજી માલા બેડા અને ડબરાની અંદર પ્રસાદી લઈને મહાદેવજીને ભોગ ધરવા માટે હતા. ભોગ ધરવા માટે નહીં, પણ પ્રસાદી લેવડાવવા માટે. ઘણા વૈષ્ણવો એમ કહેતા હોય કે જો શેઠ પુરુષોત્તમ દાસજી શંકરજીના મંદિરે જઈ શકે તો આપણે કેમ ના જઈ શકીએ? જવાની છૂટ છે, પણ જે દિવસે તમને મહાદેવજી આવીને કહે તે દિવસથી જવાની શરૂઆત કરજો, તે પહેલા જશો નહીં. જે દિવસે તમને મહાદેવજી આવીને કહે, જગન્નાથપુરીનો એક પ્રસંગ છે. 12 વર્ષ સુધી એક સંતે તપસ્યા કરી, प्रभु मुझे दर्शन दे दो, प्रभु मुझे दर्शन दे दो. 12 વર્ષમાં ભગવાનનો એક દિવસ દર્શન થયો નહીં. એક દિવસ બપોરના સમયે મંદિરનો દરવાજો મંગલ થઈ ગયો. મંદિરની બહાર બેસીને તપસ્યા કરતા હતા, ત્યાં અંદરથી આવાજ આવ્યો કે હે સંત, હવે તમે ઘરે જાઓ, આ જન્મે દર્શન नहीं થાય, બીજા જન્મે તમને દર્શન આપીશ. इस जन्म में दर्शन नहीं होंगे, दूसरे जन्म में जरूर दर्शन दूंगा. संते મનમાં વિચાર કર્યો અને संते विनंती करी कि महाराज, इस जन्म में मुझे दर्शन नहीं दोगे तो नहीं, अगले जन्म में दर्शन देंगे. तो ठीक है, एक काम करो. आप कौन बोल रहे हो? बोले मैं जगन्नाथ राय जी ठाकुर जी बोल रहा हूँ. बोले हैं? बोले हाँ. तो एक काम करो प्रभु, मुझे क्या मालूम किसकी आवाज है, कोई पंडा पुजारी भी बोल रहा होगा, एक बार सामने आकर के मना कर दो, फिर मैं जिद नहीं करूंगा, चला जाएगा. एक बार सामने आओ. अब मैं कैसे विश्वास करूं? घણા पंडा पंडितों भी कंटाळीને કહેતા હોય કે ભાઈ જાઓ, अंदर थी आप बोलो छो, एक वक्त बाहर आवीने कही जाओ, बाद में मैं आपसे जिद नहीं करूं. આપણને બી જ્યારે જે દિવસે મહાદેવજી આવીને કહે કે ભાઈ તને આવવામાં વાંધો નથી, તું પ્રસાદી પધરાવીને આવજે, તે પછી આપણે જવાનું, પછી વાંધો નહીં આવે, પછી વાંધો નથી. પછી તો આપ મહાપ્રભુજીને પૂછવા જશો તો એ મહાપ્રભુજી કહેશે હવે વાંધો નહીં, હવે. पर ये कक्षा अपने पहला पहुंचिए तो सेठ पुरुषोत्तम दास जी की वो कक्षा थी, उनको अन्याश्रय को दोष नहीं लग्यो. આપણે મનમાં भी विचार કરશું તો अन्याश्रयનો दोष લાગી જશે. અને સેઠ પુરુષોત્તમ દાસની વાત આપણે જવા દઈએ તો રૂકમણીજીના પ્રસંગને જોઈએ. કાર્તકનો મહિનો આવ્યો. હવે કાર્તકમાં કુમારિકાઓ ગંગા સ્નાન માટે જતી હોય, તે બાજુનો રિવાજ છે. હવે રૂકમણીને મનમાં થયું કે હું પણ ગંગા સ્નાન કરવા જાઉં.
બાજુમાં ગંગાજી પોતાની પિતા પાસે ગઈ કે પિતાશ્રી, મારી પણ ઈચ્છા છે કે હું પણ ગંગા સ્નાન કરું આ વર્ષે. ઘણા વર્ષો થઈ ગયા. પિતાશ્રીએ પૂછ્યું કે ગંગા સ્નાન કરીને શું કરીશ? તો બ્રાહ્મણોને જમાડી, સાથે ગૌ માતાને બધું બતાવ્યું ને મોટો ખર્ચો લિસ્ટ આપ્યો. पिताश्री ने पुष्कर द्रव्य दियो, ऐसा वार्ता में लिखो है, पूरा द्रव्य दियो. और द्रव्य देके कहा कही कि जा तो गंगा स्नान कर. पर હવે ગંગા સ્નાન કરવા કોણ જાય? મદન મોહન પ્રભુ રજા જ ક્યાં આપતા હતા? ગજન ધાવનની સાથે કેવી સ્થિતિ હે? ગજન ધાવન શૃંગાર કરીને નવનીતલાલને સામગ્રી કરવા જાય ત્યારે ઠાકોરજી બૂમ પાડતા, ઓ ગજન, મેરો ગજન કહાં ગયો, કહાં ગયો? तो गजन धावन आवीने અને ઠાકોરજીને કહેતા કે નિરખું કે पहल करो, लालन आप बताओ, मैं आपको देखूं कि आपकी सेवा करूं. અને છેલ્લે છેલ્લે તો આવી પણ સ્થિતિ આવી કે ગજન ધાવનને છેલ્લે ગધેડા બનાવીને, ઘોડા બનાવીને એના પીઠ ઉપર ઠાકોરજી બિરાજી જતા અને પછી સામગ્રીમાં પધારતા પોતે શ્રી ઠાકોરજી. આ અનન્ય પ્રીતિની અવસ્થા. रुक्मिणी बहन सेवाમાં લાગી ગયા. સેવામાં એમનું મન તો હતું જ. સવારથી સાંજ સુધી અનન્ય ભાવથી નિત્ય નૂતન નૂતન નવીન નવીન સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને અંગીકાર કરાવતા. એક મહિનાનો સમય પૂરો થઈ ગયો. કાશીમાં શ્રી ગુસાઈજી પધાર્યા. કાશીના ઘાટ ઉપર શ્રી ગુસાઈજી બિરાજમાન હતા. બીજા ઘણા બધા પંડિતો ત્યાં આવીને બેસી ગયા. આજે પહેલી વખત આટલા વર્ષે રૂકમણી મંદિરમાંથી બહાર નીકળીને, પોતાના ઘરમાંથી બહાર નીકળીને ગુસાઈજીના દર્શનાર્થે ગઈ છે. શ્રી ગુસાઈજીને ચરણ સ્પર્શ કરવા ગઈ. પંડિતો બધા ઊભા થઈ ગયા. ઓહો, आज तो रुक्मणी के भाग्य खुल गए. रुक्मणी को गंगा जी का दर्शन मिला पहली बार. आज रुक्मणी के भाग्य खुल गए. आज रुक्मणी धन्य हो गई. कारण कि सेठनी દીકરી હતી. ત્યારે ગુસાઈજીના નેત્રોમાંથી અશ્રુ આવી ગયું અને ગુસાઈજીએ આજ્ઞા કરી કે ऐसो मत बोलो. रुक्मणी के भाग्य तो बाही दिन खुल गए. जादिन श्री मदन मोहन प्रभु ने या के हाथ को पकड़ लियो है. आज तो गंगा जी के भाग्य खुल गए जो रुक्मणी के दर्शन हुए. आज गंगा जी नो भाग्य खुली गयो. रुक्मणी को भाग्य कौन खोल सके? जाको श्री मदन मोहन ने पकड़ लियो है, जाको श्री मदन मोहन की शरणागति शुद्ध हो गई है, जाकी अनन्यता श्री ठाकुर जी में शुद्ध हो गई है. वाके भाग्य को कौन खोल सके? અને ગુસાઈજીએ પોતાના મુખારબિંદથી આજ્ઞા કરી ગયા. ગુસાઈજી આજ્ઞા કરી કે મને એવું લાગે છે કે ઠાકોરજીને 10 જન્મ भी લેવા પડે તો પણ રૂકમણીના રણમાંથી ઠાકોરજી બહાર નહીં આવી શકે. જો કે ઠાકોરજી બ્રહ્મ છે, જાની ત પરમમ તત્વમ યશોદમ સંગલાય. और ब्रह्मम तो कृष्णो ही सच्चिदानंदकम रहत. श्री महाप्रभु जी पुरुषोत्तम सहस्त्र नामनी अंदर आज्ञा करी कि जे श्वेत वाराह कल्पमा श्री ठाकुर जी नो प्रागट्य थयो. सेमाथी प्रागट्य थयो? और ब्रह्मा अवतरण केशवा क्लेश नाशन. और ब्रह्मનું જ અવતરણ છે. બીજા અવતારો માટે એવું નથી કીધું, પણ કૃષ્ણાવતાર માટે આ વિશેષ શબ્દ છે. પર બ્રહ્મા અવતરણ કેશવા ક્લેશ નાશન. આ સાક્ષાત પર બ્રહ્મનું જ અવતરણ છે. તેમ છતાં શ્રી ગુસાઈજી પોતે આજ્ઞા કરી કે મદન મોહન પ્રભુ રૂકમણી के रण से बाहर कब आए. दामोदर दास जी संभळवारे શેઠ પુરુષોત્તમ દાસજીના ઘરે પધાર્યા.
કાશીના વિદ્વાનોને વાત કરવામાં આવી કે આ તામ્રપત્રને કોણ વાંચી શકશે. કોઈ પંડિતથી વંચાયું નહીં. તે દિવસથી નિરંતર વિરહ ભાવમાં સ્થિત થઈ ગયા. એક એવો પણ દિવસ આવી ગયો છેલ્લે શ્રી મહાપ્રભુજી પૃથ્વીની પરિક્રમા કરતા કરતા કન્નૌજમાં પધાર્યા. આ કાનપુરની પાસે કન્નૌજ છે. આપણે ત્યાં કન્નૌજનું અત્તર ખૂબ જ પ્રખ્યાત છે. એ કન્નૌજમાં શ્રી ગુસાઈ મહાપ્રભુજી પધાર્યા. શ્રી મહાપ્રભુજીનો મુકામ થયો. કૃષ્ણદાસજી મેઘન જલ ભરવા માટે ગયા. સીધું સામગ્રી લેવા માટે ગયા. શ્રી મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘનને ના પાડી હતી કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિને લઈને આવતો નહીં. આપણે ભીડ લગાડવું નથી, કોઈને બતાવવાનું નથી. કૃષ્ણદાસ મેઘન ગામમાં ગયા. દામોદરદાસજી સંભળવારે કૃષ્ણદાસ મેઘનને જોઈ ગયા. કૃષ્ણદાસ મેઘનને જોતાની સાથે જ, કારણ કે શ્રી મહાપ્રભુજીના ભક્તોમાં શ્રી મહાપ્રભુજીનો નિરંતર આવેશ હોય જ છે. નિરંતર આવેશ હોય. મેઘનને જોતાની સાથે સંભળવારેને લાગ્યું કે લાગે છે આને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. શ્રી ઠાકોરજી એને પ્રાપ્ત થઈ ગયા. કારણ કે જેને ઠાકોરજી પ્રાપ્ત થાય, જેને ઠાકોરજીનો આનંદ પ્રાપ્ત થાય, તેનું અંતર્મન મસ્તીથી, આનંદથી, ખુમારીથી ભરાઈ જાય. તેનો આનંદ હૃદયમાં હૃદયગત થઈ જાય. એની અલગ પ્રકારની જ ખુમારી હોય. કૃષ્ણદાસ મેઘનને જોઈને સંભળવારે તરત જ તેમની પાછળ પાછળ શ્રી મહાપ્રભુજી પાસે આવી ગયા. સંભળવારેને જોઈને મહાપ્રભુજી ખીજાઈ ગયા કે મેઘન, તું યાકુ લેકે ક્यों आए? मेघन कहे कि कृपानाथ, मैं नहीं लाया हूं, अपने मन से आया हूं. दामोदरदास संभळवारी दीनता प्रकट करी कि नहीं कृपानाथ, मुझको इनने नहीं बुलाया है, मैं तो अपने ही मन से आया हूं. श्री महाप्रभु जी तरत आज्ञा करी, वो तुम्हारो ताम्रपत्र कहाँ है? संभळवारे ने कहूं कि आ खरेखर पूर्ण पुरुषोत्तम आजे पधारी गया मारा गामમાં. ताम्रपत्र लईने આવી ગયા. શ્રી મહાપ્રભુજીએ તામ્રપત્રનો વાંચન કર્યો અને તેનું કંઈક જે સાર હતું, જે ભગવદ આજ્ઞાઓ હતી, તે દામોદરદાસને સંભળાવ્યા. દામોદરદાસ કહે કે મહારાજ, હવે આપ ઘરે પધારો. શ્રી મહાપ્રભુજી તેમના ઘરે પધાર્યા. ઘરે પધાર્યા પછી શ્રી મહાપ્રભુજીએ તદક્ષણે નામમંત્ર અને બ્રહ્મ સંબંધનું દાન કરીને आप श्री आज्ञा करी कि संभळवारे कहीशु भगवत स्वरूप पधराओ, बाकी सेवा पधराएंगे. आ प्रसंगे खूब ज संशय है, संशयनी स्थिति है. संभळवारे एक दर्जीना घरे गया અને દરજીને ત્યાંથી દ્રવ્ય આપીને ઠાકોરજીનું સ્વરૂપ પધરાવીને આવી ગયા. अब देखो संशय कहाँ है? संशय यहाँ है कि वार्ता जी ने बहुत सुंदर लिखियो है कि श्री महाप्रभु जी ने वह स्वरूप को नाम द्वारिका नाथ रखियो है. क्या रखियो है? द्वारिका नाथ रखियो है. ऐसी बात नहीं लिखी गई है कि वो स्वरूप श्री द्वारिकाधीश को है. बात समझ में आई? अपन આપણે બધા કહીએ કે દામોદરદાસ સંભળવારે દ્વારિકાધીશની સેવા કરી, પણ આમાં જરાક સંશય છે. ભલે કોઈ પણ પ્રકારે આપણે ત્યાંની એક રીત પણ છે, જો આપ સૌને ખ્યાલ હોય. પેલું કયું પદ આવે મગજમાં આવતું નથી અત્યારે. પ્રભુ મુહૂર્ત જાકી રહી ભાવના જેસી, प्रभु मुहूर्त देखी तिम तैसी. आ तो एक प्रकार है, अपने ત્યાં શાસ્ત્રોનો પ્રકાર છે.
અને આનો બીજો પ્રકાર છે कि जाकी रही भावना जैसी प्रभु मूर्त तिन करली तैसी। आ उच्च स्तरीय भाव છે પાછો। जाकी रही भावना जैसी प्रभु मूर्त तिन करली तैसी। હવે આને કેમ સમજવું? બોલો, પ્રસંગ છે આપણે ત્યાં ખ્યાલ હશે આપ સૌને। એક વિરક્ત વૈષ્ણવ શ્રીમદ ગોકુલમાં પધાર્યા, યાત્રા કરવાનું મન થયું ને યાત્રા માટે પધાર્યા અને વિચાર કર્યો, પોતે વિરક્ત હતા, સેવા સાહિત્યનો એટલો બધો પ્રકાર નહોતો। હવે વિરક્ત તો વિરક્તની જેમ જ સેવા કરે ને। નારાયણદાસ બ્રહ્મચારી જે ચંદ બાવાની સેવા કરી ત્યારે શહેરાણો ધરાવ્યા ચંદ બાવાને, કારણ કે પોતે બ્રહ્મચારી હતા તો બ્રહ્મચારીના ભાવથી એમને પણ સેવા કરી અને તે ભાવથી ઠાકોરજી અત્યાર સુધી બિરાજે પણ છે। श्री ठाकुर जी आज भी ब्रह्मचारी की कहानी सुनी विराजे हैं। અને એટલા માટે ચંદ બાવાને અત્યારે બી બહુ બેટીજીઓ સ્પર્શ કરતા નથી। અને કહેવાય છે કે રાસના સ્વરૂપે છે પણ રાસમાં બિરાજતા નથી। ચંદ બાવાનું સ્વરૂપ છે ને આંતરિક ગૂઢ સ્વરૂપ છે। તે સ્વરૂપને સમજવા માટે એકદમ તદ્દન અલગ પ્રકારથી સમજવું પડે। કારણ કે કૃષ્ણાશ્રયમાં પણ મેં આપને વાત કરી હતી, જો આપને ધ્યાન હોય। આપણે ત્યાં બે પ્રકારની પ્રક્રિયાઓ છે। આપણી શક્તિઓને અંતરથી સહસ્ત્ર સ્થાન સુધી લઈ જવાની પ્રક્રિયા યોગ માર્ગમાં બતાવવામાં આવ્યું છે। बस ये योग मार्ग ने लागतु वक्तु सैद्धांतिक दृष्टिकोण श्री चंद्रबाबा माटे कही शकाय। नहीं तो आमा विरुद्ध धर्माश्रयत्वनो प्रतिपादन થઈ જશે। જો બ્રહ્મચારીના ભાવથી બિરાજતા હોય તો પછી હેડોળામાં કેમ બિરાજે છે? એક મોટો પ્રશ્ન આવી જાય સમજો। અને આપણે ત્યાં તો સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપનો સિદ્ધાંત છે। એટલે આંતરિક ગૂઢ સ્વરૂપ શ્રી ચંદ્ર બાવાનું રહેલું છે। બાહ્ય શૃંગાર રસનું દર્શન નથી, પણ આંતરિક શૃંગાર રસનું પરમ દર્શન ચંદ્ર બાવામાં છે। એટલે વૈષ્ણવ મનમાં એમને વિચાર થયો કે આ ઠાકોરજીને લઈને યાત્રામાં ક્યાં જાઉં? एक गांव में श्री गोसाई जी ની एक सेविका છે। એ નાનપણમાં જ વિધવા થઈ ગયા। ગોસાઈજીએ બ્રહ્મ સંબંધનું દાન કરી અને મદન મોહન પ્રભુનું સ્વરૂપ પધરાવી આપ્યું। હવે મદન મોહનનો હસ્ત ઉપર હોય, હાથમાં વાંસળી હોય, તો એને પૂછી गोसाई ने कि क्यों कृपानाथ ठाकुर जी को स्वरूप ऐसो ही होवे? तो गोसाई जी आज्ञा करी कि हाँ, ठाकुर जी को स्वरूप ऐसो ही होवे, दूसरो और कछु नहीं होवे तो नहीं, दूसरो और कछु नहीं है, ठाकुर जी નું સ્વરૂપ આવું જ હોય। એટલે એમના મનમાં તો મદન મોહન પ્રભુ બસી ગયા હતા। ને વૈષ્ણવ લાલનનું સ્વરૂપ લઈને ત્યાં પધાર્યા। જાપનીજી પધરાવીને પોતે યાત્રામાં ગયા। યાત્રામાં ગયા, મંગળા કરાવવાનો સમય થયો। બેન મંગળા માટે જાપીજી ખોલીને ઠાકોરજીને પધરાવતી હતી। શીતકાળનો સમય હતો। એને માથું પછાડી લીધું કે ઓહો, આ વિરક્ત પાસે કઈ સેવાનું જ્ઞાન જ નથી, કેવી સેવા કરી આને। ઠાકોરજીના ઠંડમાં હાથ પગ પણ કરમાઈ ગયા છે। એ લાલનના તો હાથ ને પગ બંને આડા ટેડા હોય જ। એ લાલનને ઠંડી લાગી ગઈ છે। ખૂબ જ રડવું આવ્યું। એને સુહાગ સુખની સામગ્રી ધરાવી, અંગીઠી લાવીને મૂકી, બધું જ કર્યું। પણ હવે ઠાકોરજી લાલન હતા તો લાલન તો જેવી રીતે બિરાજતા હોય તેવી જ રીતે બિરાજે ને। લાલન તો એમને બિરાજીને રહી ગયા।
પણ એનો મન માન્યો નહીં. હવે તો તેલ ગરમ કરીને લઈ આવી ફૂલેલ અને સ્વાગ સૂટ અંગીઠી રાખીને અને ઠાकुरजी की मालिश शुरू हुई जबरदस्त. સવારથી બપોર સુધી માલિશ કરતી રહી ગઈ. હવે ઠાकुरजी ને પગમાં કઈ દુખાવો હતો કે દૂર થાય? ઠાकुरજીએ મનમાં વિચાર કર્યો કે જો હવે હું મારું સ્વરૂપને ધારણ નહીં કરું તો આ પછી માલિશ કરતા કરતા ખરેખર મારા હાથ પગ કરમાઈ જશે. એટલે ઠાकुरજીએ પણ વિચાર કર્યો કે હવે જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત તિન કરલી તૈસી. એટલે લાલન બી છે ને ત્યારે મદન મોહન થઈ ગયા. એટલે આમાં થોડું સંભળવારીના પ્રસંગમાં વિચારણીય તથ્યો છે कि श्री महाप्रभु जी ने ठाकुर जी को पंचामृत करायो और पंचामृत कराने के बाद ठाकुर जी को पाठ बैठाए. बहुत सुंदर रीते लख्यू है कि ठाकुर जी को पाठ बैठाए और नाम कहाँ रख्यो? द्वारिका नाथ. भारताजी में एक कारण भी बतावामां आव्युं कि द्वारिकानाथ क्यों नाम रखे કે મહાપ્રભુજીના ઘણા સેવકો થયા, તેમાં રાજકારણી સેવક છે ને આ પ્રથમ સંભળવાળે હતા. પોતે રાજકારણી હતા એટલે રાજકારણી એટલે આપણા શ્રી દ્વારિકાધીશનું પણ થોડું કાર્ય એના જેવું જ હતું. એટલા માટે એ નામ રાખવામાં આવ્યો છે ઠાकुरજીનું શ્રી દ્વારિકાનાથ. દ્વારિકાનાથની સેવા શરૂ થઈ. પાત્રથી માંડીને વસ્ત્રો સુધી નવા પધરાવ્યા. વૈભવ પૂર્ણ સેવા. श्री मुकुलनाथ जी आज्ञा करी कि इतनो ज्यादा वैभव थो कि ठाकुर जी ने अमरस भी धरावता तो सोनानी वाटकी में, जेथी करीने ख्याल न आवे कि कई सामग्री छे. आवुं सुंदर भाव और इतने वैभव. एक दिवस श्री द्वारिकाधीश ने श्री महाप्रभु जी शृंगार धरावता था. एक समय नो एक प्रसंग बनी गयो. वीणा माटे लीला पान पधरावी लाव्या हता. महाप्रभुजीए जोयुं. महाप्रभुजी आज्ञा करी. महाप्रभुजी ने खींच के कही कि ऐसी सामग्री ठाकुर जी को न समर्पिए. काहे थे जो श्री ठाकुर जी तो उत्तम वस्तु के भोक्ता है. ठाकुर जी को उत्तम उत्तम वस्तु सामग्री अंगीकार करावनी. अने आ न्याय श्री महाप्रभु जी तरत ज ठपको आपीने अने दामोदरदास शमणवाराने आप सुधी आज्ञा की. खूब भावथी सेवा करता करता श्री दामोदरदास संभळवारे ने त्या एक दिवस नो प्रसंग बन्यो. एमनी पत्नी पण खूब सुंदरता पूर्वक ठाकुर जी नी सेवा करे. गाम में मोटू नाम हतुं. श्री महाप्रभु जी आज्ञा करी कि संभळवारे जे पण कई सामग्री जे पण कई वस्त्र होय ते प्रथम श्री ठाकुर जी ने समर्पित करो, ते पछी तेने उपयोग में लेजो. मार्गनो सिद्धांत बतावीने मार्गना प्रकारो बताव्या पछी श्री महाप्रभु जी त्यांथी अन्यत्र पधारी गया अने दामोदरदास ની પત્ની બંને મળીને ભગવત સેવામાં લાગી ગયા. एक दिवस घर में 1000 सेवको हता तो पण ठाकुर जी की सेवा पोतानी हाथेथी ज करता. दसमस्कंदनी अंदर श्री सुखदेव जी महाराजे खूब सुंदर आज्ञा करी यशोदा मैया माटे. यादोहने बहनले मथुनोपले प्रेंखेंखना
रुदितोक्षरमार्जनादौ यादो हने महनने मखनोपलेपः प्रेंखेंखनार्भ रुदितोक्षरमार्जना। यशोदा मैयाનો એક નિયમ હતો કે ઘરમાં ઘણા બધા સેવકો હતા તો પણ કનૈયાની સેવા માટે પોતે યશોદા મૈયા પોતાના શ્રી હસ્તને જ પવિત્ર કરતા હતા। આ માર્ગની રીત બતાવવામાં આવી કે બને ત્યાં સુધી આપણે હાથેથી જ આપણે આપણા ઠાકોરજીને લાડ લગાવી તેવું સિદ્ધાંત સમજાવવામાં આવ્યું। વાર્તા પ્રસંગો ખાલી સ્ટોરી નથી। વાર્તા પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની વાણી છે, આપનું વચનમાન છે। જેવી રીતે આપણે ષોડશ ગ્રંથનું પાન કરીએ તેવી રીતે વાર્તાજીમાં પણ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના વાક્યો છે। અહીંયા શ્રી ગોકુલનાથજીને મોટો પ્રશ્ન થયો કે શ્રી મહાપ્રભુજીને પણ જ્ઞાન તો છે જ કે સંભળવારે શરણાગત થઈને આવશે, તે પછી કૃષ્ણાસ્તે ના કેમ પાડી આપશે? અહીંયા ખૂબ સુંદર વાક્ય આપણે સમજવાનો છે પ્રિયજનો। શ્રી મહાપ્રભુજીએ એમ મનમાં વિચાર કર્યો કે જો ભગવદ આજ્ઞા થઈ જ ગઈ છે, જો ભગવદ ઈચ્છા છે જ, તો પછી સહજતાથી જે થતું હોય તેને સ્વીકાર કરવું, તેના માટે હાથ પગ કે માથું પછાડવું નહીં। જો ભગવદ ઈચ્છા હશે તો સહજતાપૂર્વક એની શરણાગતિ થઈ જશે। આપણે પણ અમુક વખતે અમુક બાબતે આ વસ્તુનો આ વિષયનો એટલે એક દિવસનો પ્રસંગ બન્યો કે વૈષ્ણવ પોતે શ્રી ગુસાઈજી પાસે ગયા અને એમને વિનંતી કરી કે કૃપાનાથ अब आप पधारो, अभी सीजन अच्छी है, अभी वैष्णव सेवा करेंगे। तरत आप श्री आज्ञा करें कि जा जल्दी से सर्वोत्तम जी को पाठ कर और चरण को धोके चरणों तक ले, तेरी बुद्धि बिगड़ गई। नारायण दास दीवान इन्हें पण श्री गुसाई जी प्रत्ये खूब प्रीति એમના માટે તો કહેવાય એટલે એનો પ્રસંગ જ આખો અનેરો છે, આખો પ્રસંગ જ એમનો અનેરો છે। ગુસાઈજીની પણ એટલી બધી પ્રીતિ કે ઠાકોરજીમાં જે પણ કંઈક સામગ્રીની આવશ્યકતા હોય તો શ્રી ગુસાઈજી એને પત્રમાં લખતા। એક દિવસ નારાયણ દાસનો જ્યારે છેલ્લો સમય આવ્યો ત્યારે એને એમ મનમાં થયું जो कि आतो બધા ભગવતીઓ છે, જો આપ અંતરાયનો વિચાર ના કરે, અંતરાય સમજો, જો આપ અંતરાયનું દાન નહીં કરે તો પછી ભગવતીઓની સ્થિતિ ન રહે, એટલા માટે જ આ બધી લીલાઓ છે। બાકી સંશય આત્મા વિનશ્યતિ, સંશય રાખશો નહીં કોઈ પણ પ્રકાર। એટલે શ્રી ગુસાઈજીને છે ને નારાયણદાસ દિવાનજીએ એક પત્ર લખીને પોતે વિનંતી કરી કે કૃપાનાથ आपके घर के साल भर को खर्च कितना है तो मैं सब भेज दियो करूं, आपको लिस्ट बना के भेजो। गुसाई जी ना श्री हस्त में पत्र आई गयो। गुसाई जी महाराज एक पत्र पर दृष्टि करी અને તદક્ષણે આપ શ્રી આજ્ઞા કરી, તદક્ષણે कि बहुत भलो वैष्णव थो। સાંભળજો આ શ્રી ગુસાઈ जी ना वचनामृત कि बहुत ही भलो वैष्णव तो, लेकिन अब गयो काम सु गयो, बहुत भलो वैष्णव तो लेकिन अब गयो। ये कौन होवे मेरे घर के खर्च को चलाए वाले? हमारे घर को चलावन हारे तो चला ही रहे हो, आगे आज्ञा नहीं क्या कि हमारे घर को રાજસી વેશમાં એક ગામમાં પધાર્યા। ગામમાં લગોટધારી સાધુ સંતો ગ્રસ્તીઓ ઘણા બધા આવી ગયા ને ગુસાઈજીની ટીકા
પછી તો મને એવું લાગે છે કે અહીંયા કથા શ્રવણ કરે, કપડા આમ ખંખારે, હાથ પગને સીધું કરી, નીચે ચકાચક બધું હોય જમવામાં, ચકાચક ભોજન કરીને પછી સાંજે ઘરે રાંધવાની કઈ ટેન્શન નહીં, જઈને પછી ટીવી ઓન કરીને બેસી જવાનું, સમય થાય એટલે સૂઈ જવાનું, બરાબર ને? હવે વિચાર કરો આપ જ, અને પછી બહુ બહાર થઈને આપણે પૂછીએ તો પછી અમ્માજીઓ તો બધી કહેશે કે અમને તો કઈ યાદ રહેતું જ નથી, એટલે કોઈ પ્રશ્ન જ નથી, અમને કઈ યાદ રહેતું એટલે રહેશે ક્યાંથી યાદ? યાદ રાખવા માટે આપણે મનન ને ચિંતન જરૂરી છે. એ મનન ચિંતનનો તો સમય રહેતો જ નથી. અહીંથી નવરા પડી એટલે નીચે સામગ્રીઓ આપણી વાટ જોઈને એનો પણ ઉદ્ધાર આપણે જ કરવાનો છે ને. આપણે જો ઉદ્ધાર નહીં કરીએ તો પછી કોણ એનો ઉદ્ધાર કરશે? ભગવતીઓ આપણા ઉદ્ધાર કરે ને આપણે સામગ્રીઓનો ઉદ્ધાર કરીએ. એટલે ખૂબ સુંદર રીતે અહીંયા શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાસ્મિધનને આજ્ઞા કરી कि देख तू कोई को बताइयो मत, जाको आनो होय वो स्वयं आए. એટલે દામોદરદાસ સંભળવાડીને ત્યાં બંને પતિ પત્ની મળીને સેવામાં જોડાઈ ગયા. એમને મનમાં વિચાર કર્યો કે આપણે ત્યાં ભલે સેવકો છે પણ ઠાકોરજીની સેવા આપણે આપણા હાથથી જ કરીએ, કોઈની પાસે કરાવી નથી. બંને સ્ત્રી પુરુષ જળ ભરવા માટે જતા હતા. આ જળ ભરવાની સેવા નો ખૂબ મહત્વ છે. જળની સેવા કરવામાં લાગી ગયા. સ્ત્રીને પણ સાથે લઈને જતા. શેઠ પુરુષોત્તમ દાસજી પણ જળની સેવા કરતા. ગંગાજીમાંથી ગાગર ભરીને લાવતા અને પછી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવતા. એક દિવસ શેઠ પુરુષોત્તમ દાસજીના સુપુત્ર ગોપાલભાઈને થયું કે મારા પિતાશ્રી હવે વૃદ્ધ થઈ ગયા, જો હું સેવામાં સહયોગ કરું તો એને ગમશે. એક દિવસ શેઠ પુરુષોત્તમ દાસજી જળ ભરવા માટે જતા હતા. ગોપાલદાસ પણ પાછળથી ગયા. ગંગાજીની કાંઠે જઈને ગોપાલદાસજીએ વિનંતી કરી કે પિતાશ્રી આ જલની સેવા હવે મને આપો, આપ વૃદ્ધ થઈ ગયા છો. ત્યારે પુરુષોત્તમ દાસજી આજ્ઞા કરી કે બેટા आज मेरी सेवा तो मत छुड़वा, आज की सेवा मुकु करवे दे, कल सु जल की सेवा तू करिए. અને પોતે ગાગર લઈને ગંગાજીમાંથી જ્યારે ભરીને આવતા હતા અને ત્યાં ગોપાલદાસજીએ જોયો કે 17 વર્ષના શેઠ પુરુષોત્તમ દાસજી 16 વર્ષના યુવાનની માફક એ જળમાંથી બહાર આવતા હતા. સાક્ષાત યુવા સ્વરૂપનું દર્શન થયું. શેઠ પુરુષોત્તમ દાસજી કહે कि बेटा सेवा में कभी शरीर वृद्ध नहीं होवे, तनुनवत्व में था बता. श्यामनाजी आपको तनुनवत्व को दान करे. આ તો બનેલો પ્રસંગ હું આપને કહું છું. કર્ણાટકમાં શ્રી મહાપ્રભુજીના ખોળામાં શ્રી ગુસાઈજીનું ખૂબ સુંદર સ્વરૂપ બિરાજે છે. આમ જોશો તો હૃદય ભરાઈ જશે એટલું સુંદર સ્વરૂપ છે. એકદમ મહાપ્રભુજી કે ગોદ में એકદમ સુંદર નાનું સ્વરૂપ છે શ્રી ગુસાઈજીનું. આમ જોઈને એટલો બધો આહલાદ થાય આપણને, એટલો બધો આનંદ આવે. અને ત્યાંના મુખિયાજી પાછા કેવા 80 વર્ષથી વધારે ઉંમરના છે. આમ શરીર બી એમનું સીધું થતું નથી, આમ નમીને આમ જ એમનું સ્વરૂપ છે, એકદમ નાનું સ્વરૂપ મુખ્યા બાવાનું. આમ ઝૂકીને જ સેવા કરતા હોય, જાણે એટલી બધી ભીમતા ઠાકોરજીએ સિદ્ધ કરી નાખી કે ઠાકોરજીની સામે ટટ્ટાર પણ થતા નથી. આમ ઝૂકીને જ સેવા કરતા હોય. યોગાનુયોગથી એક વખત ચરણાટ જવાનું થયું ને પરિચય ને બધું થયો તો મુખિયાજીને મેં વિનંતી કરી કે आप मुकुट श्रृंगार की आज्ञा दोगे. અને મારી સાથે 100 વૈષ્ણવ પણ હતા. મેં કીધું કે જરાક જલ્દી થઈ જાય ને હું પણ આપની સહયોગ કરું. તો બોલે મુખિયાજી આપ ભલે પહોંચો, સુખે ન પહોંચો,
कि मैं महाप्रभु जी के श्रृंगार धराऊं, आप गोसाई जी के श्रृंगार धराओ। મને એમ હતું કે આપણે જલ્દી ધરાવી લેશું, મુખિયાજીને સમય લાગતો હશે। મુખિયાજી બેસી ગયા ને હું શણગારની ખાલી જમાવટ જ કરતો હતો ત્યાં તો મહાપ્રભુજીનું સંપૂર્ણ શણગાર થઈ ગયો, સંપૂર્ણ શણગાર। અને છેલ્લે મારાથી ગુસાઈજીનો શૃંગાર બી બરાબર ન થયું, મુખિયાજીને આવવો પડ્યો ત્યારે મેં એમને વિનંતી કરી કે તરુણવત તો ખરેખર આપને સિદ્ધ છે, આ માર્ગ અહંકારનો નથી, આ માર્ગ દીનતા અને દૈન્યતાનો છે। આપણે અહંકારથી ધરાવા ગયા ત્યાં ઠાકોરજી બિલકુલ આપણને રિજેક્ટ જ કર્યું, કોઈ પણ સંજોગે એ સિદ્ધ થાય જ નહીં। ઘણા મુખિયાજીઓના એવાના દર્શન કર્યા જે બિલકુલ શરીરથી થાકી ગયા હોય તો પણ ચકાચક ઠાકોરજીની સેવા કરતા હોય, એમ લાગે આપણને કે ખરેખર ઠાકોરજી જ એમના અંતઃકરણમાં પ્રવેશ કરીને અને પોતાના સ્વરૂપને પોતે જ સેવા કરાવતા હોય। અનુનવત્વમે તાવતા, આ સત્ય છે, આ માર્ગ આપણા માર્ગમાં જ આ ફલીભૂત છે। આપણે ત્યાં તો ભૌતિક દુનિયાની અંદર જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ઓલા માયાને મોહમાં ફસાય, પણ આપણા માર્ગે એક વિશેષતા છે કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ વ્યક્તિ એકાંતિક બનતો જાય અને ક્રમશઃ ભગવત સેવામાં એની તલ્લીનતા થઈ જાય। આ માર્ગનું શ્રેષ્ઠ ફળ છે। બધા અહીંયા આ ઉંમરવાળા બધા છે અને એ વિચાર પણ કરતા હશે કે ખરેખર આ ભૌતિક જગતથી આ પુષ્ટિ જગતની આ એક વિશેષતા છે, પ્રત્યક્ષ વિશેષતા। અને પ્રત્યક્ષને પ્રમાણની આવશ્યકતા ન હોય, સ્વતઃ પ્રમાણ છે। સેવાનો એક આનંદ છે। દામોદરદાસજી સંભળવાડે પોતાની પત્નીને લઈને જલ ભરવા જતા। હવે એમના સસરાજીને થયું કે દામોદરદાસ કરતા મોટો છે તો હું છું ગામનો, અને મારી દીકરી જો આવી રીતે પાણી ભરવાની સેવા કરે, જળ ભરે તો લોકો મારી હાંસી નિંદા કરશે। પહેલા જ દામોદરદાસજી એમના સસરાજી ખીજાઈ ગયા હતા। ઘરમાં ઠાકોરજીને પધરાવ્યા પછી એમની પત્ની સેવા કરતી તે તેમને ગમતું નહોતું, કારણ કે 1000 કન્યાઓ હતી સેવામાં। હવે તો 2 દિવસ જોયો, 3 દિવસ જોયો, ચોથા દિવસે એમના સસરાજી ઘરે પહોંચી ગયા અને એમને કીધું કે દામોદરદાસજી आप बाकी सब सेवा करवाओ पर स्त्री सुजल की सेवा मत करवाओ। दामोदरदास संभळवारे कहीं बोल्या नहीं, घरे આવી ગયા। એમને મનમાં વિચાર કર્યો कि હું જો મારી પત્નીને ના પાડવા જાઉં તો મને અપરાધ લાગશે, કારણ કે જલની સેવા છૂટશે આ એક પક્ષ તો છે જ, તેનાથી બીજો પક્ષ આ પણ છે कि કોઈના કહેવાથી સેવા છોડાય નહીં, કોઈના કહેવાથી सेवा छोड़ाए नहीं तो बात क्या हो जाएगी कि जैसे वो श्री गोसाई जी के पास एक वैष्णव गए, गोसाई जी ने कहे कि नहीं आज के दिन रुक जाओ, कि भाई मायना नहीं, बोले कि नहीं आज तुम्हारे जाओ पड़े थे। गोसाई जी ना घरे थी निकलीने बहार आया ने रस्ता में गधेरो आवी गयो। એ જ્યોતિષમાં બહુ માનતા હતા, એમને થયું કે આજે તો અપશુકન થઈ ગયો, સામેથી ગધેરો આવી ગયો, અપશુકન થયું, હવે કરવું શું? પાછા ગુસાઈજીની પાસે આવી ગયા। એટલે ગુસાઈજી કહે कि तुम भी जबरदस्त हो, हैं? गुरु की नहीं माने और गधेरे की तुमने सुन ली। या के पहले गुरु की सुन ली होती तो गधेरा नहीं आतो था। એટલે દામોદરદાસજીએ મનમાં વિચાર કર્યો તું આની કાની કેમ રાખવા જાઉં સસરાની, જે અન્ય માર્ગી છે, બહિર્મુખ છે, એની સાથે તો વાતો પણ ન કરા।
અને કામ ચલાવો પૂરતું વાત કરવાની આવશ્યકતા બી પડે તો એની વાતોને આપણે કેમ માનીએ? જરૂરી નથી કે એની આજ્ઞાનું આપણે પ્રમાણ માનીએ. દામોદરદાસજી ચૂપ રહી ગયા. એમણે વિચાર કર્યો કે હવે સ્ત્રીને જોઈએ શું કરે છે. એને પણ જલ ભરવા જાય ત્યારે એના પિતાશ્રી એને સમજાવે ને એક વખત સમજી ગઈ. જલની સેવા એની છૂટી ગઈ. જલની સેવા છૂટી. ઠાકોરજી થોડા પ્રસન્ન થયા. તે પછી એક દિવસ ઉષ્ણકાલનો સમય હતો અને ઉષ્ણકાલના સમયમાં શ્રી દામોદરદાસજીને ત્યાં શ્રી ઠાકોરજી બિરાજતા હતા. ઠાકોરજીને ખૂબ ગરમી થઈ. દામોદરદાસજી તો બહાર આવીને સૂઈ ગયા, પણ ઠાકોરજીને ખૂબ ગરમી થઈ. ઠાકોરજી ગરમીથી બિલકુલ શ્રમિત થઈ ગયા. ત્યારે શ્રી ઠાકોરજી એ 1000 કન્યામાંથી એક કન્યા તેમાંથી ભગવતીય હતી. આ વાર્તાજીની એક હજી પણ વિશેષતા છે. આ વાર્તાજીમાં દામોદરદાસજીના લીલાત્મક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. લીલામાં કોણ છે, કેવી રીતે છે તેનું વર્ણન એક વાર્તાની સૌથી વિશેષ વિશેષતા. સંભળવાળીનું સ્વરૂપ બતાવવામાં આવ્યો. હવે એનું કારણ આગળ જતા આપણે થોડું સમજી શકશું, જો વિશેષ તો નહીં. લીલામાં એનું સ્વરૂપ શું છે તે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. સંભળવાળે બહાર આવીને સૂઈ ગયા. ઠાકોરજીને રાત્રે ગરમી લાગી. ઠાકોરજી જાગી ગયા. દામોદરદાસને ત્યાં એક કન્યા હતી. તે કન્યાને आप श्री आज्ञा करी कि तू अंदर आए के मोकू पंखा की सेवा कर. वाने पूरी रात ठाकुर जी को पंखा की सेवा करी. ठाकुर जी को पंखा की सेवा करी. સવારમાં દામોદરદાસજીએ જોયું કે મંદિર ખુલ્લું છે. મંદિર કઈ રીતે ખુલ્લું રહી ગયું હશે? મંદિરને ખોલા જોયા. દામોદરદાસજી ખીજાઈ ગયા કન્યા ઉપર. ત્યારે શ્રી ઠાકોરજી પોતે પ્રગટ થઈને અને આપ શ્રી આજ્ઞા કરી कि तू यहाँ को क्यों खींचे? ये मेरी ही जीव है, यहाँ के ऊपर स्नेह रखियो कर, यहाँ को खींचो मत कर. और तुम कह रहे हो कि मोकू क्यों नहीं करी सेवा की आज्ञा, तो तेने मेरो सुख कहाँ विचार हुआ? मारा परम सुख नो विचार तो आ कन्या ने આવ્યો કે હું આ મંદિરમાં સૂતો હતો અને એને એમ થયું કે ઠાકોરજીને હવા લાગતી નથી. એના મનમાં હું ચાલતો હતો એટલે હું એને જતાવા ગયો. મેં એને આજ્ઞા કરી. તારી સ્ત્રીને પણ આજ્ઞા કરી નથી, કારણ કે એને સેવા છોડી. અને જેનું એક સેવા છૂટે જેનો એક સેવા છૂટે તે પછી ઠાકોરજીથી ક્રમશઃ દૂર થઈ જાય. પ્રણાવૃતના પ્રસંગમાં શું આવ્યું? यशोदा मैया ने ठाकुर जी भाररूप लागवा लगे और जैसे ही तृणावृत के प्रसंग में ठाकुर जी भार रूप लगे, वही समय ठाकुर जी ने एक लीला प्रकट कर दी. तत्काल त्याथी ठाकुर जी अदृश्य થઈ ગયા. તત્ક્ષણે ઠાકોરજી અદૃશ્ય થઈ ગયા. આમાં સિદ્ધાંત બતાવવામાં આવ્યો કે જે દિવસ આપણને ઠાકોરજી ભારરૂપ લાગશે,
જે દિવસ ઠાકોરજીની સેવાથી આપણે અકળાઈ જશું તે દિવસે ઠાકોરજી આપણી સેવા છોડાવી પણ શકે છે. સેવા છૂટી જવાનો ભય વધી જતો. આજે પણ સંભળવારે વિચાર ન કર્યો, પ્રભુ સુખનો વિચાર ન થયો. શ્રી ગોસાઈજીએ શ્રી હરિરાયજી આજ્ઞા કરી કે જ્યાં સુધી સ્નેહની અવસ્થા પરિપક્વ ન થઈ જાય, જ્યારે આપણે સ્નેહની અવસ્થાએ પહોંચી જશું તે દિવસે ઠાકોરજી આપણને જતાવશે. પણ જ્યાં સુધી આપણને ઠાકોરજી નથી જતાવતા, જેમ હવે ક્રમ પ્રમાણે જોવા જઈએ તો ઠાકોરજીને ઉષ્ણોપચાર આખા ત્રીજથી થાય અને સવિશેષ ઉષ્ણોપચાર રોહિણી નક્ષત્રમાં થાય. આખા ત્રીજનું ક્રમ આવ્યું છે. પણ અત્યારે આખા ત્રીજથી વધારે ભયંકર સ્થિતિ થઈ હોય અને અત્યારે આપણે એ જ ક્રમ પ્રમાણે સેવા કેમ કરી શકીએ? આપણી એટલી બધી મોટી કક્ષા નથી કે ઠાકોરજી આપણને જતાવી શકે. તો આમાં પ્રકાર કેમ રાખવો? કાં તો પછી આપણે ગુરુદેવની આજ્ઞા લઈએ, કાં તો પછી હરિદાસજીની આજ્ઞા થઈ યથા દેહે. આપણી દેહની આવશ્યકતાઓનું વિચાર કરીને, જો કે આપણું શરીર પ્રાકૃતિક છે, શ્રી ઠાકોરજીનું શરીર પ્રાકૃતિક નથી, એમાં પણ એક વિષય વસ્તુ હજી વિચારવાનું કે આપણે બધું બહારનું બહુ ગમે તે ખાતા પીતા હોઈએ એટલે કદાચ શરીરમાં ગરમીનું પ્રમાણ વધી જાય, પણ ઠાકોરજીનું સ્વરૂપ લાલનનું છે. એટલે આમ બધું સ્નેહાત્મક વિચાર કરીને અને પછી સેવાનો ક્રમ આમાં સિદ્ધાંત રૂપે સમજાવવામાં આવ્યો. કારણ કે વાર્તાજીની અંદર પણ ડગલે ને પગલે સિદ્ધાંતનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી હરિરાયજી આજ્ઞા કરી યથા દેહે તથા દેવે કો વિચાર કરનો. શ્રી ઠાકોરજીએ ઠપકો આપ્યો અને અહીંયા શ્રી સંભળવાણીનું સ્વરૂપ બતાવ્યું કે તું તો ચિત્રા સખી કો આવેશ है, अपनी सेवा कैसे तू करो? तू तेने मन में विचार नहीं किया कि इतनी गर्मी में चारों तरफ से मंदिर बंद है, मैं कैसे रहूंगा? ત્યારે ચિત્રા સખીના આવેશથી સંભાળવાએ મનમાં સંકલ્પ કર્યો કે જ્યાં સુધી શ્રી ઠાકોરજીનું સુંદર મંદિર સિદ્ધ ન થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરીશ. અને પોતે પછી વિચાર કર્યો કે જો અન્નજળનો ત્યાગ કરું તો પછી શરીરનું નિર્વાહ સેવામાં પ્રતિબંધ આવશે, માટે શખડીની પ્રસાદ લેતા નથી. શખડી વગર પોતે નિર્વાહ કરવા લાગ્યા. થોડાક દિવસ સુધી નિર્વાહ કર્યો, એટલામાં સુંદર શ્રી ઠાકોરજીનું મંદિર શુદ્ધ થયું. સંપ્રદાયના પ્રમાણમાં મંદિર શુદ્ધ કરીને શ્રી દ્વારકાધીશ પ્રભુને તે મંદિરમાં પધરાવવામાં આવ્યો. મોટો મનોરથ કર્યો અને મોટા મનોરથ કર્યા પછી શ્રી ઠાકોરજીને એ મંદિરમાં પધરાવ્યો. એક દિવસનો પ્રસંગ. આપણે પણ ઘણા વૈષ્ણવો સમૃદ્ધ હોય તો પણ ઠાકોરજીને કબાટમાં પધરાવતા હોય. આપણા માટે ગોદરેજનું કબાટ રાખીએ, સુંદર સુંદર એકદમ લેટેસ્ટ મોડલના, અને ઠાકોરજી માટે બસ એક કબાટ બનાવીને અને એમાં ઠાકોરજીને પધરાવી દઈએ. આમાંથી આપણે સિદ્ધાંત સમજવાનો છે. જો ઠાકોરજી એના ઘરે બી બિરાજ્યા છે કે જેમની પાસે એવી પણ અવસ્થા આવી ગઈ હતી કે સામગ્રી માટે બી દ્રવ્ય નહોતો, ત્યારે ઠાકોરજીને ખાલી જલ ધરાવીને અને પોતે નિર્વાહ કરી ગયા જીવનને. गदाधर जी की वार्ता आप सबको स्मरण होगा। यहाँ ऐसी बात नहीं है कि ठाकुर जी समृद्धि के भूखे हैं, या बात को अपन समझो ठीक से।
बात समझ में आ रही है ना? ठाकुर जी समृद्धि के भूखे नहीं है, पर ठाकुर जी को है ना अपनो झूठ पसंद नहीं है। ठाकुर जी के तू दुनिया से झूठ बोले है, वो शास्त्र की रीति है, चल वो में वो जो होए वो, पर मोसू झूठ क्यों बोले? मोसू तो मत बोल। ठाकुर जी अपनो प्रेम देखना चाहे हैं, अपनी दीनता देखनी चाहे हैं, अपनी समृद्धि पे ठाकुर जी की दृष्टि नहीं है। ठाकुर जी इतना माटे न खींचाई गया कि ते रात भर जागीने पंखानी सेवा केम न करी। ठाकुर जी तेम खीजाई गया कि જેવી રીતે હું બંધ રૂમમાં હતો તેવી રીતે તારે પણ સૂઈ જવું હતું, ત્યારે તને ખ્યાલ આવે કે કેવું લાગે છે, પણ તું તો ખુલ્લા આકાશીમાં જઈને સૂઈ ગયો અને મને રૂમમાં પૂરીને। यहाँ अपनी भक्ति खंडित हो रही है, यहाँ अपनी भक्ति कहीं ना कहीं टूट रही है, भक्ति को नुकसान पहुंच रहा है। यानी ठाकुर जी ने ऐसी आज्ञा उनको दी। मंदिर दामोदर दास जी ने सिद्ध करायो, એનું કારણ શું હતું કે ઠાકોરજીને આવી શ્રમ ન થવી જોઈએ। આપણી પાસે પણ છે, આપણે કરાવી શકીએ તો કરાવવું જ જોઈએ। ઠાકોરજી માટેની વ્યવસ્થા સુંદર હોવી જોઈએ, અને નથી તો પછી કઈ વાંધો નથી, ઠાકોરજી તમારી પાસે માંગતા નથી। ગદાધરજીના પ્રસંગમાં તો તેવું પણ આવી ગયું કે સામગ્રી માટે બી એમની પાસે દ્રવ્ય ન હતા, ત્યારે જલમાં જ મંગળા, જલથી શૃંગાર, જલથી રાજભોગ, ઉત્થાપન, શયન સુધીની સેવા કરી ગયા, અને મદન મોહન પ્રભુ અંગીકારે કરી જલની સેવા। પદ્મનાભજી પાસે છોલા સિવાય કઈ બીજું સાધન ન હતું, તો છોલામાં જ 56 ભોગની ભાવના કરતા, અને ઠાકોરજી પોતે આરોપ। એક દિવસનો પ્રસંગ બની ગયો कि द्वारिका तो प्रभु ने लीला है। द्वारिकाधीश प्रभु जे सैया ऊपर ओढ़ता था, ते सैया ने नीचे बेलाड़ी रोज 2-4 दिन से बगाड़ी जती। હવે સાફ કરતા કરતા પોતે કંટાળી ગયા હતો। આ તો પ્રભુની લીલા હતી। સાફ કરતા કરતા થાકી ગયા, એટલે એક દિવસ દ્વારિકાધીશ પ્રભુ જઈને આ પ્રસંગની અંદર સંભળવાને એમ નથી, सख्य भाव थी गया, અને જઈને श्री ठाकुर जी ने विनती करी कि आपको नाम तो द्वारिकाधीश है, हैं? लीलाएं तो आपकी बड़ी बड़ी है, और एक बिलारी को नहीं संभालते तो रोज आपकी सैया बिगाड़ जाए, आप ऐसे ही पोड़े रह जाओ, हैं? एक बिलारी को तो आप देख ही सको ना। बस ठाकुरजी राजभोगनी थाळમાં લાત મારીને અને ઠાકોરજી બિરાજી ગયા। નહીં આરોગનો है तेरी सामग्री, जा ले जा तेरी सामग्री। सेवक मैं कि सेवक तू? आम ठाकुरजी प्रश्न करे कि सेवक मैं कि सेवक तू? और जब तू स्वामी तो मैं तेरी फिर सेवा करूं। महाप्रभु जी ने तुमको क्यों बधरायो है? सेवकत्व को दान तुमको कियो है। અહીંયા ખરેખર શ્રી ગોકુલનાથજી ખૂબ સુંદર પ્રકારે અહીંયા શ્રી ઠાકોરજી શક્યનું દાન કરતા નથી। શક્યનું દાન ક્યારે થાય? જ્યારે સર્વસ્વ સમર્પણ થાય। જ્યાં સુધી સર્વસ્વ સમર્પણ નથી ત્યાં સુધી શક્યનું દાન શક્ય નથી। એટલે આપણે પણ વિચારી લેવું કે આપણે ઠાકોરજીમાં કેટલા સમર્પિત છીએ, તે સમર્પિત પ્રમાણે જ વ્યવહાર કરવો, એ પ્રમાણે જ ઠાકોરજીમાં અધિકાર રાખવો। ઘણા વૈષ્ણવ ઠાકોરજીને બ્રજમાં લઈ જાય ત્યારે એકદમ છૂટા મોઢેથી ઠાકોરજી માટે કંઈક પણ બોલતા હોય, ત્યાં તો બ્રજમાં છે ને ગમે તેમ ચાલશે, એ આપણું ડિસિપ્લિન નથી, આપણી ભક્તિ ખૂટી જાય એમાં। ઠાકોરજી બ્રજમાં હોય તો એ શું થઈ ગયું? પછી આપણી સેવા ક્યાં ગઈ? એ આધિદૈવિક ભૂમિનો પ્રભાવ ખરો, બધું જ બરાબર છે, પણ આપણે ઠાકોરજીના પરમ સુખનો તો વિચાર કરવો જ પડશે। કર્યા વગર ભક્તિ આપણી ખૂટી જાય। આ દામોદર દાસજીના સંભળવારેના પ્રસંગમાં આ વિષય વસ્તુની ખૂબ સુંદર છણાવટ છે।
કે જ્યાં સુધી સખ્યનો અધિકાર આપણને પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી સખ્ય ભાવમાં આપણે કેવી રીતે પહોંચી શકીએ? એ ખેલના 40 દિવસોમાં જે સખ્ય ભાવનું દાન આપણને થાય તે પણ કઈ રીતે? કે ખેલાવતા પહેલા પણ આપણે દંડવત કરીએ ને ખેલાવ્યા પછી પણ આપણે દંડવત કરતા હોઈએ. એ દાસ્ય ભાવને આપણે છોડતા નથી.